રાજકોટ શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા સંયુક્ત રીતે રાજકોટમાં રહેતા આફ્રિકન વિદ્યાર્થીઓનું ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું. ઓવરસ્ટે, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને કાયદા સંબંધિત બાબતોને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી. સ્થાનિકો દ્વારા પોલીસને એવી રજૂઆત કરવામાં આવી હતી કે મારવાડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા કેટલાક આફ્રિકન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ છે. આ રજૂઆતના આધારે રતનપર, હડાળા, નાગેશ્વર અને માધાપર જેવા વિસ્તારોમાં સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું. રતનપર તથા હડાળા તથા આજુબાજુના સોસાયટીના રહેવાસીઓની અવારનવાર રજૂઆતો હતી કે અહીંયા મારવાડી યુનિવર્સિટી તથા દર્શન યુનિવર્સિટીમાં આઉટ કન્ટ્રીના જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એ લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંડોવાયેલા છે તથા સ્ટુડન્ટ ન હોય તેવા પણ લોકો રહે છે આઉટ કન્ટ્રીના. એટલે એ બાબતેનું ચેકિંગ ફિસ્કિંગ ચાલુ છે. સવારે 100 થી 150 ઘરોમાં ચેકિંગ કરવામાં આવ્યું છે. અત્યારે આવા 250 થી 300 વિદ્યાર્થીઓ અહીંયા રહે છે. ના, હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી. ચેકિંગ ચાલુ છે હાલમાં. 150 જેટલા વિદ્યાર્થીઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને હજી 100-150 જેટલા વિદ્યાર્થીઓનું ચેકિંગ બાકી છે. એ કાર્યવાહી ચાલુમાં છે અલગ અલગ ટીમો દ્વારા.